નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત. સંવિધાન એકેડેમીમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો, તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય, પીએસઆઈની તૈયારી કરતા હોય, સીસીની તૈયારી કરતા હોય, વિદ્યાર્થી મિત્રો જીપીએસસીની તૈયારી કરતા હોય, તેના માટે એક મહત્વનો ટોપિક લઈને આવ્યો છું તમારા માટે. વાક્ય પરિવર્તન એટલે કે વાક્યના પ્રકારો, કે એ પ્રકારો ભૂતકાળની અંદર કેવા પ્રશ્નો પૂછી ગયા વિદ્યાર્થી મિત્રો, અને વર્તમાનમાં કેવા પ્રશ્નો પૂછાશે નવી પેટર્ન પદ્ધતિ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, એની પણ હું તમને ડીપલી તમને શીખવાડીશ વિદ્યાર્થી મિત્રો. કન્સેપ્ટ એના ક્લિયર કરાવીશ, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તો હવે જોઈએ આપણે, ખાસ યાદ રાખવાનું છે. એના જ પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે કંઈ ખાસ ઓફર લઈને આવ્યા છે આપણે, કે ક્યાંક તમને મદદરૂપ થશે વિદ્યાર્થી મિત્રો. ખાસ તમારે યાદ રાખવાનું છે, ખાસ તમારે યાદ રાખવાનું છે. તો આ બુકની ખાસિયત વિશેષતા શું છે એ તમારે યાદ રાખવાની છે, કે જીપીએસસીની અંદર, એસટીઆઈની અંદર અને ડીવાયએસઓની અંદર વિદ્યાર્થી મિત્રો, ડીવાયએસઓની અંદર ઘણું આ ક્લાસ 1 અને 2ની અંદર આ વિશેષતા જાહેર વહીવટ અને નીતિશાસ્ત્ર વિદ્યાર્થી મિત્રો ખૂબ જ પ્રમાણમાં તમે જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો. જોઈ જ લેવાના પ્રશ્નો 2020 હોય, 21 હોય, 22 હોય, કોઈ પણ સમયમાં એક્ઝામ લીધી હોય તો આ બુકમાંથી ઘણું પૂછવાનું છે. અને જાહેર વહીવટની અંદર ખૂબ પાતળી બુક છે, પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો તમને એક પેજમાંથી જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. અને ભારતીય અર્થવ્યવસ્થા બીજી આવૃત્તિની અંદર પણ ઘણું પૂછવાનું વિદ્યાર્થી મિત્રો. 25 માર્કનું ઇકોનોમિક્સ હોય તો બેઠું જ આ બુકમાંથી તમને જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. અને ભારતનું બંધારણ તો વિદ્યાર્થી મિત્રો 50 માર્કનું હોય ને તો 45 માર્ક તો આ બુકમાંથી જ તમને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. એ બુક પણ હું તમને દેખાડી દઉં વિદ્યાર્થી મિત્રો. એનો ડેમો કોપી મારી જોડે છે. જાહેર વહીવટ તમે જોઈ શકો છો, અને ભારતનું બંધારણ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો. આટલી બુક તમે કરી લો વિદ્યાર્થી મિત્રો તો તમારા માટે ખૂબ જ મહત્વનું. અને વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મસ્ત બુક છે, આ સાહેબ દ્વારા બનાવવામાં આવી છે. ખૂબ જ મહત્વની આ બંધારણની બુક છે. અને ભારતીય અર્થવ્યવસ્થાની પણ બુક, કેટલી પાતળી બુક છે વિદ્યાર્થી મિત્રો, પણ ખૂબ જ તમારા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ભારતીય અર્થવ્યવસ્થા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, આ બુકને ખૂબ જ અગત્યની સાહેબ દ્વારા શ્રી બનાવવામાં આવી છે, અને ખૂબ જ મહત્વની આ બુક તમારા માટે છે. અને વિદ્યાર્થી મિત્રો તમારે જો ખરીદવી હોય તો આપણી વેબસાઇટ ઉપર, સંવિધાનની વેબસાઇટ ઉપર અથવા કોન્ટેક્ટ કરીને પણ તમે આ બુક ખરીદી શકો છો. બરાબર, ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો આજે મુદ્દાની આપણે ચર્ચા કરીએ. હવે બરાબર, જે આપણે અભ્યાસ કરવાનો છે એ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે તમારા માટે. તો યાદ રાખવાનું છે વાક્ય. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આવનારી પરીક્ષાની અંદર પૂછી જાય વાક્ય પરિવર્તન એટલે કે વાક્યના પ્રકારો વિશે સમજવાનું છે. એસસીસીના મુદ્દાની અંદર પણ સમાવેશ કર્યો છે વિદ્યાર્થી મિત્રો. એમને ખાસ તમારે યાદ રાખવાનું છે. આવનારી પરીક્ષાની અંદર આ સીસીની એક્ઝામમાં પણ સમાવેશ કર્યો છે, કોન્સ્ટેબલમાં પણ આવી જશે, પીએસઆઈમાં પણ આવી જશે વિદ્યાર્થી મિત્રો. ખાસ તમારે યાદ રાખવાનું છે. હવે જોઈએ આપણે એ મુદ્દા સવિસ્તાર આપણે સમજવાનો પ્રયત્ન કરશું તેના પ્રકારો વિશે. બરાબર, કે એનો કન્સેપ્ટ વિદ્યાર્થી મિત્રો સમજવાનો પ્રયત્ન કરજો તો તમારા માટે ખૂબ જ મહત્વનો આ ટોપિક છે. બરાબર, ખાસ યાદ રાખવાનું છે. પહેલો કર્તરી વાક્ય. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કર્તરી વાક્ય વિશે ચર્ચા કરવાની. એના પહેલા વિદ્યાર્થી મિત્રો એક ડીવાયએસઓની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો, ડીવાયએસઓની અંદર પ્રશ્ન પૂછી ગયો વિદ્યાર્થી મિત્રો, તો તમારે વિદ્યાર્થી મિત્રો કરવો જોઈએ. તો યાદ રાખજો ગુજરાતી વાક્ય રચનાનો, ગુજરાતી વાક્ય રચનાનો સાચો ક્રમ પૂછાય તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે તમારા માટે મોસ્ટ આઈએમપી. પહેલા કર્તા આવશે, પછી કર્મ આવશે અને ક્રિયાપદ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, પહેલા કર્તા આવશે, પછી કર્મ આવશે અને ક્રિયાપદ. તો વિદ્યાર્થી મિત્રો આ ડીવાયએસઓની અંદર મેન્સમાં પૂછાઈ ગયો આ પ્રશ્ન. ખાસ યાદ રાખજો, કર્તા, કર્મ અને ક્રિયાપદ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ તમારી નોટબુકમાં લખી દેજો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન હતો તમારા માટે, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો.
તો વિદ્યાર્થી મિત્રો હવે ચર્ચા કરીએ આપણે ખાસ યાદ રાખજો કર્તરી વાક્ય એટલે કે કર્તરી વાક્ય વિશે સમજીએ કે જે વાક્યમાં ક્રિયાપદ કર્તાને ધ્યાનમાં રાખીને શું કીધું કે જે વાક્ય એમાં ક્રિયાપદ અને કર્તાને ધ્યાનમાં રાખીને ગોઠવાયેલું હોય તેને કર્તરી વાક્ય કહે છે. કન્સેપ્ટ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે તમને ખબર પડશે કન્સેપ્ટની, બરાબર. તો જો ઉત્સવ જમતો હતો, એના પહેલા હું તમને એક વાક્ય લખાવું, એ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. જે ઉદાહરણ ઉપર તમે ધ્યાન આપવાનું છે, ઉદાહરણ જે હું તમને ધ્યાન આપું એ યાદ રાખજો. હું લખું છું, બરોબર. અને વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું તે લખે છે. બીજું વાક્ય તે લખે છે. આ બે ઉદાહરણ જોયા વિદ્યાર્થી મિત્રો કે હું લખું છું અને તે લખે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખું છું અને લખે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો પ્રથમ પુરુષ છે હું, એટલે પ્રથમ પુરુષ એની વાત કરવામાં આવી. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા શું છે એ તમારે ખાસ યાદ રાખવાનું, એ ત્રીજા પુરુષ એટલે કે એ ત્રીજો પુરુષ છે. શું છે? ત્રીજો પુરુષ. હું લખું છું એટલે પ્રથમ પુરુષ કર્તા થયો, અને તે લખે છે તો તે ત્રીજો પુરુષ થયો. એ તમારે ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો કર્તાના અર્થમાં પુરુષ, ખાસ યાદ રાખજો પુરુષની વાત કરી એટલે. હવે વિદ્યાર્થી મિત્રો બીજું ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરો. નયન રમતો હતો, નયન રમતો હતો. પૂછાય નયન, તો નયના રમતી હતી. તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા નમન કર્તા એ નયન છે એટલે કે છોકરો છે, અને કર્તા નયના રમતી હતી તો સ્ત્રીલિંગ છે, તો આ સ્ત્રીલિંગ છે, બરાબર, સ્ત્રીલિંગ. તો આ નયન શું થયો? પુલ્લિંગ થયો. તો વિદ્યાર્થી મિત્રો અને ક્રિયાપદ રમતો હતો અને અહીંયા પણ રમતી હતી. તો વિદ્યાર્થી મિત્રો સ્ત્રી અને પુલ્લિંગમાં પણ વાક્ય પરિવર્તન આવે છે, ખાસ યાદ રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો કર્તાના લિંગ પ્રમાણે ખાસ યાદ રાખજો. અહીંયા શું હતું? પુરુષ પ્રમાણે, અહીંયા લિંગ પ્રમાણે. હવે વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે તમારે ત્રીજું વાક્ય હું તમને સમજવાનો પ્રયત્ન કરાવું, ખાસ યાદ રાખજો. હું અમદાવાદ જવાનો છું. હું અમદાવાદ જવાનો છું, બરોબર. શું કહે છે? હું અમદાવાદ જવાનો છું. અને એક બીજું વાક્ય, અમે અમદાવાદ જવાના છીએ. અમે અમદાવાદ જવાના છીએ, બરાબર. આ બે વાક્ય. તો અહીંયા હું છું અને અમે, તો આ બીજો એટલે કે ત્રીજો પુરુષ, અને આ હું એટલે પ્રથમ. તો વિદ્યાર્થી મિત્રો વચન પ્રમાણે, ધારો કે અમે તો બધા, તો વચન પ્રમાણે આ વાક્ય, વચન પ્રમાણે. તો શું થયું? પહેલું હતું વિદ્યાર્થી મિત્રો એ આપણે જોયું હતું. શું જોયું હતું? ખાસ યાદ રાખવાનું છે. પહેલું જોયું હતું એ આપણે પુરુષ પ્રમાણે હતું, બીજું હતું એ સ્ત્રીલિંગ પ્રમાણે એટલે લિંગ પ્રમાણે, અને વચન પ્રમાણે. તો તમારે યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો પુરુષ પ્રમાણે, પછી લિંગ પ્રમાણે અને વચન પ્રમાણે. તો યાદ રાખવાનું જે વાક્યમાં ક્રિયાપદ કર્તાને ધ્યાનમાં રાખીને એટલે કે પુરુષને, લિંગને, વચનને પ્રમાણે આ વાક્ય બનશે. તો જોઈએ ઉદાહરણ. ઉત્સવ જમતો હતો. તો વિદ્યાર્થી મિત્રો ઉત્સવ એટલે શું થાય? પુલ્લિંગ થશે, પુલ્લિંગ. એ યાદ રાખવાનું. ઉત્સવે જમતી હતી તો સ્ત્રીલિંગ યાદ રાખવાનું, સ્ત્રીલિંગ. છોકરો જમતું હતું તો પુલ્લિંગ થાય. નયન રમતો હતો, નયન, તો નયન એ પુલ્લિંગ છે. નયના તો સ્ત્રીલિંગ છે, અને બાળક રમતું હતું તો પુલ્લિંગ. તો આ ઘટના તમારી યાદ રાખવાની, કર્તરી વાક્ય તમારે યાદ રાખવાનું. કન્સેપ્ટને ક્લિયર રાખજો વિદ્યાર્થી મિત્રો. ફરીથી ના ખબર પડે તો બીજી વાર વિડીયોને જોવાનો, તમને કન્સેપ્ટ ખબર પડે. હજુ કર્તરી વાક્યમાં નહીં, જ્યારે કર્તરી કર્મની ભાવે પ્રયોગ સાથે ભણશું એટલે કન્સેપ્ટ તમને ક્લિયર થઈ જશે. ખાસ યાદ રાખજો. હવે જોઈએ આપણે, હવે જોવાની છે એના કર્મણી વાક્ય જોઈએ, બરાબર. કર્મણી વાક્ય. તો કર્મણી વાક્ય શું કહેવા માંગે તેના વિશે આપણે થોડી બેઝિક માહિતી મેળવી લઈએ, બરાબર. કે કર્મણી વાક્ય શું કહેવા માંગે છે? કે જે વાક્યમાં ક્રિયાપદ
કર્મને ધ્યાનમાં રાખીને ગોઠવાયેલું હોય તેને કહે છે, શું કહે છે? તેને કર્મણી કહે છે. શું કહે છે? કર્મણી. કર્મણી વાક્ય કહે છે જે વાક્યમાં ક્રિયાપદ કર્મને ધ્યાનમાં રાખીને જોડાયેલું હોય, ગોઠવાયેલું હોય તેને. કર્મણી વાક્યમાં કર્તાને થી, વડે અને દ્વારા જેવા પ્રત્યયો લાગે છે. તો તમારે એ પણ તમારે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે યાદ રાખજો, કર્તા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કર્મ અને ક્રિયાપદ. ખાસ યાદ રાખજો, ક્રિયાપદ. તો યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, ક્રિયાપદના છેડે કર્તા. તો આ ત્રણ તમારે યાદ રાખવાના. હવે શું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો? તમારે શું યાદ રાખવાનું? ખાસ યાદ રાખજો વિદ્યાર્થીઓ, સીધું જ કનેક્શન કર્તા જોડે ક્રિયાપદનું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે શું, ત્યાં તમારે ક્રિયાપદ અને કર્તાની વચ્ચે એક દિવાલ ચણી દેવાની. એટલે કર્તા અહીં દેખાશે નહીં. ખાસ યાદ રાખજો, કર્તા એટલે કર્મણી વાક્યમાં કર્તાને આપણે ડેશ આપવાનું, એટલે કે કર્મ અને ક્રિયાપદની હાજરી જોવા મળશે. તો શું કીધું કે ક્રિયાપદ કર્મને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હોય, કર્તા દેખાતો નથી વિદ્યાર્થી મિત્રો. એટલે એની વચ્ચે દિવાલ ચણી દેવાની આપણે. અને તે દિવાલ એ સીધું કનેક્શન આપણે 3 પ્રકારની ઈંટથી ચણવાનું. શું? 3 પ્રકારની ઈંટથી ચણવાનું. તો એ શબ્દો છે તમારા થી, વડે અને દ્વારા. 3 શબ્દો થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. કર્તા કર્મ ક્રિયાપદ હતું, એ વચ્ચે દિવાલ ચણી અને 3 પ્રકારની ઈંટથી ચણવામાં આવ્યું, થી, વડે અને દ્વારા. તો કર્મ અને ક્રિયાપદ. તો જો વ્યાખ્યા, જે વાક્યમાં ક્રિયાપદ કર્મને ધ્યાનમાં રાખીને ગોઠવાયેલું હોય તેને શું કહે છે? કર્મણી વાક્ય કહે છે. અને કર્મણી વાક્ય કર્તાને થી, વડે, દ્વારા જેવા પ્રત્યયોથી લાગે છે. તો ખાસ યાદ રાખજો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એના ઉદાહરણ દ્વારા શીખીએ તો થોડો ખ્યાલ આવશે. બરાબર? તો ખાસ તમારે યાદ રાખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે મોહન લાડુ ખાય છે, મોહનથી લાડુ ખવાય છે. એના પહેલા તમને એક ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો આપું, ખાસ યાદ રાખજો. ધારો કે મોહન લાડુ ખાય છે, મોહન લાડુ ખાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે કીધું મને કે મોહન એ કર્તા છે, રાઈટ? મોહન એ કર્તા છે, લાડુ એ કર્મ છે, અને ખાય છે એ ક્રિયાપદ છે. આ ખાલી બેઝિક માહિતી સમજજો. બરાબર? કે મોહન લાડુ ખાય છે. તો શું યાદ રાખવાનું? તો જોઈએ આપણે કર્મણી એટલે કે આપણે શું જોવાનું છે વિદ્યાર્થી મિત્રો? આપણે એ વાક્ય જોવાનું છે, એ કર્મણી વાક્ય જોવાનું. શું કહે થાય છે કે મોહનથી. તો વિદ્યાર્થી મિત્રો હું એ તમને કીધું થી, દ્વારા, વડે. તો મોહનથી લાડુ ખવાય છે. તો વિદ્યાર્થી મિત્રો જે વાક્યની રચના હોય એમાં જ લખવાનું. ભૂતકાળ હોય તો ભૂતકાળ, વર્તમાન કાળ હોય તો વર્તમાન કાળ, અને ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ વર્તમાન કાળની જ ક્રિયા હોય છે. તો મોહન લાડુ ખાય છે, તો મોહનથી લાડુ ખવાય છે. તો જોઈએ કે મોહન લાડુ ખાય છે, તો મોહનથી લાડુ ખવાય છે. જોઈ શકો છો. લતા ગીત ગાતી હતી. તો જોઈએ લતા, તો અહીંયા થી આવ્યું, લતાથી ગીત ગવાતું હતું, ગાતી હતી અને ગવાતું. તો ભૂતકાળનું વાક્ય ભૂતકાળમાં જ રહેશે વિદ્યાર્થી મિત્રો. ભારતીય ટીમ વિજયની નજીક પહોંચી. તો ભારતીય ટીમથી વિજયની નજીક પહોંચી હશે અને પહોંચાયું હશે. એ જ વાક્યમાં છે. તે કલમ વડે કાગળ લખતો હતો, ભૂતકાળનું વાક્ય અને તેનાથી તો થી લાગ્યું. કલમ વડે કાગળ લખતો હતો, તો ભૂતકાળનું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમજવાનું છે ભાવે વાક્ય. ખાસ યાદ રાખજો કે ભાવે વાક્યમાં હું તમને સમજાવીશ વિદ્યાર્થી મિત્રો. ખાસ યાદ રાખજો. તો વિદ્યાર્થી મિત્રો એની વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરીએ પહેલા. બરોબર? એની વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. તો જોઈએ ભાવે વાક્ય. તો જો યમક શ્લેષ એટલે કર્મણી અને ભાવે. તો જે વાક્યમાં ક્રિયાપદ કર્તા
કે કર્મને ધ્યાનમાં રાખીને ન ગોઠવાયેલું હોય એટલે કર્તા પણ આવતો નથી. જો અહીંયા કર્તા પણ નહીં આવે અને કર્મને ધ્યાનમાં રાખીને નહીં, કર્મને પણ ધ્યાનમાં રાખવાનું નથી, બંનેને નહીં. તો કર્તા અને કર્મને ધ્યાનમાં રાખીને ન ગોઠવાયેલું હોય અને માત્ર ક્રિયાના ભાવની જ પ્રધાનતા હોય તેને ભાવે વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. વિધાનમાં પણ પૂછી લે. કર્મણી વાક્યની જેમ ભાવે વાક્યમાં પણ કર્તાને થી, વડે, દ્વારા જેવા પ્રત્યયો લાગે છે. ભાવે વાક્યમાં તો વિદ્યાર્થી મિત્રો તમને એવું થશે, સાહેબ અમે તો કન્ફ્યુઝ કર્યા, તમે તો અમને કર્મણી મેં કીધું હતું અને ભાવે મેં કીધું છે. વિદ્યાર્થી મિત્રો ગભરાવાની કોઈ આવશ્યકતા નથી, કન્સેપ્ટ દૂર કરાવી દઈશું. તો જો થી, વડે, દ્વારા જેવા પ્રત્યયો લાગે છે પણ ભાવે વાક્યમાં કર્મ હાજર હોતું નથી. કર્મ ગેરહાજર હોય છે અથવા કર્મ ગૌણ હોય છે. આ કન્સેપ્ટને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો હું તમને સમજવાનો પ્રયત્ન કરાવું. વિદ્યાર્થી મિત્રો સમજજો, સમજવાનો પ્રયત્ન કરાવું. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આવો સવાલ ક્યાંક પૂછી જાય તો વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનો છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો લોકોના મગજમાં શું હોય છે કે એક ભૂસું ભરાઈ ગયેલું હોય કે આવા હાર્ડ દાખલા પણ વિદ્યાર્થી મિત્રો આવા જ ક્યાંક તમને એવા પૂછી લે તો મગજમાં છે કે શું કહે છે કે સાહેબે તો કીધું કે દહીંમાંથી દૂધ બનાવવાનું કીધું, પણ આપણા ગુજરાતીઓ કેવા માણસો હોય કે જે ભેંસના એ દહીં પીવરાઈ દેવાની, આવું કહેતા હોય છે, બરાબર. એટલે દહીંમાંથી દૂધ બનાવવાની જેવી ઘટના આપણાને થઈ કે આટલું કઠિન કાર્ય છે કે તમે ભાવેમાંથી હવે કર્મણી બનાવો, કર્મણીમાંથી કર્તરી બનાવો. તો વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ સહિત સમજવાનો પ્રયત્ન કરીએ, ખાસ તમારે યાદ રાખવાનું. તો જોજો આ ઉદાહરણ છે તમારા. તો જોઈએ, મોહન લાડુ ખાય છે. ખાસ યાદ રાખજો, 3 એ 3 સમજવાનો પ્રયત્ન કરાવું. તમે ક્યારે પણ ભૂલી નહીં શકો વિદ્યાર્થી મિત્રો, આવનારી પરીક્ષાની દ્રષ્ટિએ ક્યારે પણ તમે નહીં ભૂલી શકો. જો કે મોહન લાડુ ખાય છે તો આ કર્તરી છે. શું છે? આ કર્તરી વાક્ય છે. શું છે? કર્તરી વાક્ય. મોહનથી લાડુ ખાય છે તો આ કર્મણી છે. શું છે? કર્મણી છે. અને મોહનથી ખવાય છે તો આ ભાવે પ્રયોગ છે. 3 એ 3 હું તમને ભાવે વાક્ય, બરાબર, 3 એ 3 સમજવાનો પ્રયત્ન કરાવું છું. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે મોહન લાડુ ખાય છે તો શું કીધું કે સીધું જ વાક્ય, સાદું વાક્ય. કર્તરી હતું ને એ વિદ્યાર્થી મિત્રો સાદું વાક્ય હતું. સાદું વાક્ય એટલે એકદમ કોઈ પણ લાગે નહીં કે મોહન લાડુ ખાય છે, સિમ્પલ. પણ હું એ તમને કર્મણીમાં શું કીધું હતું, એક દિવાલ ચણીથી કર્તા, કર્મ અને ક્રિયાપદની કર્તા નીકળી જતું, દિવાલ ચણી એટલે થી, વડે, દ્વારા શબ્દો. તો જોઈએ મોહનથી લાડુ ખવાય છે, થી આવ્યું. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો થી છે, પણ હું એ શું કીધું તો તમને વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, ફરીથી કહું છું તમને, અહીંયા ફરીથી સમજવાનો પ્રયત્ન કરાવું તમને. કર્તા, કર્મ અને ક્રિયાપદ. ક્રિયાપદ તો હું એ શું કીધું તો કર્તા પણ નહીં હોય ભાવે પ્રયોગમાં, કર્મ તો હાજર હોતું નથી, ક્રિયાપદ હોય છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ખાલી કર્મ ગૌણ એટલે કર્મ હોતું નથી. કર્તા અને ક્રિયાપદ ગૌણ હોય પણ કર્મ હોતું નથી. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો જો સાહેબ તમે કીધું કે મોહન એ કર્તા છે, ડન. ખવાય છે એ ક્રિયાપદ છે, સાહેબે કીધું ડન, ક્રિયાપદ એ છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો પણ શું ખાય છે એ કર્મ હોતું નથી. ભાવે પ્રયોગમાં હું એ તમને શું કીધું, કર્મ ગેરહાજર હોય છે. તો શું કીધું કે મોહનથી લાડુ ખાય છે તો મોહન શું છે એ કર્તા છે, લાડુ શું છે કર્મ છે, અને ખાય છે એ ક્રિયાપદ છે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, મોહન લાડુ ખાય છે તો એ કર્તરી, મોહનથી લાડુ ખવાય છે કર્મણી, અને મોહનથી ખવાય છે જે વાક્ય ખાય છે ચાલુ વર્તમાન કાળનું. તો વિદ્યાર્થી મિત્રો એ કાળનું જ વાક્ય રહેશે. ભૂતકાળ હોય તો ભૂતકાળનું, વર્તમાન કાળનું હોય તો વર્તમાન કાળનું, ભવિષ્ય કાળનું હોય ભવિષ્યમાં નોકરી લઈશ તો ભવિષ્ય કાળનું હોય તો ભવિષ્ય કાળનું જ વાક્ય રહેશે. તો જુઓ, મોહનથી લાડુ ખાય છે, મોહન લાડુ ખાય છે, મોહનથી લાડુ ખવાય છે, મોહનથી ખવાય છે, મોહનથી ખવાય છે. તો બીજું વાક્ય જોઈએ, સમજવાનો પ્રયત્ન કરો. લતા ગીત ગાતી હતી, કર્તરી વાક્ય. લતાથી ગીત ગવાતું હતું એ જ વાક્યનું છે, અને ગીત નીકળી જશે. જોજો કે લતાથી ગવાય છે તો કર્મ નીકળી જાય,
કે લત્તા એ કર્તા છે, ગીત એ કર્મ છે અને ગાતી હતી એ ક્રિયાપદ છે. તો શું કીધું? કર્મ નીકળી જાય છે. તો કર્મ નીકળી જાય એટલે લત્તા ગીત ગાતી હતી એ કર્તરી વાક્ય, લત્તાથી ગીત ગવાતું હતું એ કર્મણી વાક્ય, અને લત્તાથી ગવાય છે તો અહીંયા કર્મ ગીત હોય નીકળી જાય છે. સચિન ક્રિકેટ રમે છે, ડન છે. સચિન દ્વારા ક્રિકેટ રમાય છે અને સચિન દ્વારા રમાય છે ક્રિકેટ, કર્મ નીકળી ગયું. બચ્ચન સૂત્ર બોલતો હતો તો બચ્ચન એ કર્તા છે, સૂત્ર એ કર્મ છે અને બોલતો હતો એ ક્રિયાપદ. તો જોઈએ બચ્ચન વડે બોલાતું હતું, વડે દ્વારાથી આપણે એવી રીતે વાક્ય જોડ્યા હતા, અને બચ્ચન વડે બોલાતું હતું તો સૂત્ર નીકળી ગયું. તો સૂત્ર હું તમને કીધું હતું એ કર્મ છે એ નીકળી જાય. ડન. તો વિદ્યાર્થી મિત્રો કન્સેપ્ટ ક્લિયર. તો વિદ્યાર્થી મિત્રો ત્રણેય એકી સાથે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રેરક વાક્ય વિશે સમજવાનો પ્રયત્ન કરીએ કે પ્રેરક વાક્ય શું છે. એ પ્રેરક વાક્યની અંદર આપણે શીખવાનું છે, બરાબર. તો ખાસ યાદ રાખજો એની વ્યાખ્યા. પ્રેરક વાક્ય વિશે સમજીએ કે જે વાક્યમાં કર્તા બીજાની પ્રેરણાથી ક્રિયા કરે, જે એક કર્તા હોય એ બીજા કર્તાને એની પ્રેરણાથી કાર્ય કરે, અથવા જે વાક્યમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિ પાસે ક્રિયા કરાવે છે એવો ભાવ હોય ત્યારે પ્રેરક વાક્ય બને છે. ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરજો મારા વિદ્યાર્થી મિત્રો, કે ક્યાંક તમને મહત્વનો કન્સેપ્ટ સમજાઈ જશે, બરાબર. તો યાદ રાખવાનું છે. તો યાદ રાખજો, શિક્ષક લખે છે તો પ્રેરક વાક્ય જોઈએ કે પ્રેરક એક કે શિક્ષક એ પ્રેરક છે. શું છે? પ્રેરક છે. શું યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો? આવનારી પરીક્ષાની અંદર ક્યાંક આવો સવાલ પૂછી જાય તમને. તો શિક્ષક એ પ્રેરક છે. શું છે? પ્રેરક છે. અને વિદ્યાર્થી, તો વિદ્યાર્થીને કહે છે, વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, તો વિદ્યાર્થીને કહે છે તો એ આપણો કર્તા બન્યો. ખાસ યાદ રાખજો, કર્તા. તો કર્તા બનાવે છે. શિક્ષક પ્રેરક એટલે કે કહે છે કે શિક્ષક વિદ્યાર્થી પાસે લખાવે છે તો એ લખાવે છે. તો હું શું કીધું તું તમને? ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરજો વિદ્યાર્થી મિત્રો. વ્યાખ્યામાં કે વાક્યમાં શું કીધું હતું વિદ્યાર્થી મિત્રો? કે વાક્યમાં કર્તા બીજાની પ્રેરણાથી ક્રિયા કરાવો. શિક્ષક એ વિદ્યાર્થી પાસે લખાવરાવે, મમ્મી ચક્કુ પાસે શાક સમાડાવે, આવા વિધાનમાં પૂછી જાય. તો આ કન્સેપ્ટને ક્લિયર રાખજો વિદ્યાર્થી મિત્રો. પ્રેરકની વ્યાખ્યા એને કન્સેપ્ટને તમારે યાદ રાખવાની છે, ભૂલ ના થાય વિદ્યાર્થી મિત્રો આવનારી પરીક્ષાની દ્રષ્ટિએ. તો શિક્ષક એ પ્રેરક છે અને વિદ્યાર્થી એ કર્તા. એટલે શું? શિક્ષક વિદ્યાર્થી પાસે લખાવે છે. અને પ્રેરક બેમાં શું કહે છે કે આચાર્ય શિક્ષક પાસે લખાવે છે. તો આચાર્ય શું થયું? એ પ્રેરક થયા અને શિક્ષક એ કર્તા થયા. કે આચાર્ય શિક્ષક પાસે લખાવે છે અને પ્રેરક ત્રીજું જોઈએ કે શિક્ષક લખાવે છે. શું લખે છે એવું નથી કીધું, શિક્ષક લખાવે છે એટલે સાયલેન્ટ શબ્દ આપ્યો, એટલે કે બીજા દ્વારા લખાવે છે. તો પ્રેરક એટલે શું? કે જે વ્યક્તિ બીજા દ્વારા લખાવે. અને વિદ્યાર્થી મિત્રો પુનઃ પ્રેરક એટલે શું થશે? ખાસ યાદ રાખજો, કદાચ તમને એવું પૂછી લે પુનઃ પ્રેરક તો શું યાદ રાખવાનું? કે વિદ્યાર્થી મિત્રો કે આચાર્ય શિક્ષક દ્વારા, આચાર્ય શિક્ષક દ્વારા અથવા શિક્ષક પાસે અથવા દ્વારા વિદ્યાર્થીઓને પાઠ ભણાવે છે. તો યાદ રાખજો શું કીધું? તો વિદ્યાર્થી મિત્રો શિક્ષક વિદ્યાર્થી પાસે લખાવે છે. શિક્ષક વિદ્યાર્થી પાસે લખાવે છે. એક જ બે જ કરતા, એક શિક્ષક અને એક વિદ્યાર્થી, બે જ કરતા થયા. પણ વિદ્યાર્થી મિત્રો તમને આચાર્ય શિક્ષક અને વિદ્યાર્થીમાં આપો તો ત્રણ શબ્દો એવા થાય, ત્રણ કરતા થાય તો પુનઃ પ્રેરક. કમ્પ્લીટ યાદ રહી જાય વિદ્યાર્થી મિત્રો. આ કન્સેપ્ટ છે તમારો વિદ્યાર્થી મિત્રો. આવનારી પરીક્ષાની અંદર ક્યાંક આવું પૂછી જાય તમને તો તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો બીજા મુદ્દા, બીજો આનો ભાગ, આ ત્રીજો પ્રકાર, આપણે ચોથો પ્રકાર જોયો પ્રેરક, બરાબર. તો હવે પાંચમો ભાગ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો. તો મળીએ એક નવા સેશન સાથે, નવા લેક્ચર સાથે. જય હિન્દ, જય ભારત.